तुझे अपना बनाने की कसम खाई है। नमस्कार મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। આ વાર્તા વર્ષ 2020ની છે, જ્યાં 31 વર્ષની ડિસેમ્બરની રાત હતી। મારા માસીએ તેના ઘરે પાર્ટી રાખી હતી અને મારા પરિવારને આમંત્રણ આપ્યું હતું, એટલે કે હું અને મારો પરિવાર તેના ઘરે ગયો। જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો તો હું મારા માસીને જોતો જ રહી ગયો। તે સુંદર મજાની લાલ રંગની સાડી પહેરી હતી અને તે એકદમ અપ્સરા લાગી રહી હતી। આમ તો મેં મારા માસી સાથે ઘણીવાર મોજ મસ્તી અને આનંદ કર્યો છે, પણ આજે તે મને કંઈક વિચિત્ર લાગી રહ્યા હતા। જો તમને મારા માસી વિશે જાણવું હોય તો તેની ઉંમર 32 વર્ષની હતી। જ્યારે અમે તેના ઘરે પહોંચ્યા તો માસીએ અમારું સ્વાગત કર્યું। અમે બધા એકબીજાને મળ્યા અને એકબીજાના હાલચાલ પૂછ્યા, પણ મારી નજર તો માસી ઉપર જતી ન હતી। થોડીવાર પછી માસીએ મને કંઈક ઈશારો કર્યો। મને તેના ઈશારામાં કંઈ સમજ પડી નહીં, એટલે મેં માસીને વોટ્સએપ ઉપર મેસેજ કર્યો તો માસીએ મને કહ્યું કે તું ઉપર ટેરેસ પર આવ, મારે તારું કામ છે। એટલે હું સમજી ગયો। મેં આજુબાજુ નજર કરી, બધા જ પાર્ટીમાં વ્યસ્ત હતા, એટલે હું ઉપર ગયો તો માસી સાંતા મામાના અંજવાળાની અંદર મારી વાટ જોઈ રહ્યા હતા। જ્યારે હું ઉપર પહોંચ્યો તો માસીએ મને પોતાના સીને લગાવ્યા તો આ માસી સાથે સાંજના અવાજમાં મજાક કરવા લાગ્યો। માસીએ કહ્યું, આપણે બધાને રાત્રે 11 વાગે હોટલમાં પાર્ટી માટે જવાનું છે। હું કોઈ બહાનું કરીને ઘરે રોકાઈ જઈશ, તું પણ ઘરે રોકાઈ જશે, પછી આપણે બંને એકલા પાર્ટી ઉજવીશું। થોડીવાર પછી બધા પાર્ટીમાં જવા માટે તૈયાર થવા લાગ્યા। માસીએ કહ્યું કે મારા પેટની અંદર દર્દ થઈ રહ્યું છે, એટલે મેં હમણાં જ દવા પીધી છે, તમે લોકો જાઓ, હું નહીં આવી શકું। મૂકો જોઈને મેં પણ મારી વાત જણાવી। માસી, જો તમને વધારે દર્દ છે તો હું આરામ કરો, કારણ કે શરીરનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે। બધા લોકો મારી વાત સાથે મંજૂર હતા। મેં બીજો દાવ રમ્યો અને કહ્યું, હું પણ માસીની સાથે અહીંયા ઘર પર રોકાઈ જાઉં। જો રાત્રે માસીની તબિયત વધારે ખરાબ થઈ જશે તો તેમની સંભાળ રાખવા વાળું પણ કોઈ હોવું જોઈએ ને, અને આમ પણ મને પાર્ટી કરવા ગમતી નથી। તો મારા માસાએ કહ્યું, ઠીક છે, તું ઘરે રહી જા અને કોઈ કામ હોય તો અમને ફોન કરજે। આટલું કહીને તે બધા પાર્ટી મનાવવા માટે ગાડીમાં ગોઠવાઈ ગયા। તમને સુધી મૂકવા ગયો અને હું પાછો ફરી રહ્યો હતો, ત્યારે મેં રસ્તામાંથી કંઈક ચોકોબાર, ચોકલેટ, મધની ડાબલી અને ક્રીમ રોલ નાસ્તો કરવા માટે અને પાર્ટી બનાવવા માટે ખરીદી લીધી। હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે માસી મારી રાહ જોઈ રહ્યા હતા। મેં ઘરે આવીને માસીને ક્રીમ રોલ આપ્યો, જે હું મારી સાથે લાવ્યો હતો। તે ક્રીમ રોલ જોઈને ખૂબ જ આનંદિત થયા। તે ક્રીમ રોલ ખાવા લાગ્યા અને મેં તેને કહ્યું કે મુझे दूध दे दे जानी। तो मासीએ કહ્યું, એ ઠાકોર કા હાથ નહીં है, तुम पी सकते हो, दूध अपने हाथों से ले लो। હવે તે ક્રીમ રોલ ખાવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા અને તેણે ખાવાનું પણ શરૂ કરી દીધું અને મેં કેકનું બોક્સ ખોલીને મારી જીભ વડે કેક ખાવા લાગ્યો। ક્રીમ રોલ ખાતા ખાતા માસી પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને આનંદિત થયા અને તે મને કહી રહ્યા હતા કે અરે ભાણા, આ વસ્તુ મને ખૂબ જ વહાલી છે। હું જ્યારે પણ આ રોલ જોઉં છું તો મને એમ થાય છે કે બસ એને ખાયા જ કરું। મેં તેને કહ્યું, માસી, હું તમારી માટે જ લાવ્યો છું, તમે પેટ ભરીને ખાઓ। અને હું પણ ચોકલેટી કેક ખાવા લાગ્યો। માસી ખાવામાં મશગુલ હતા, પણ માસી ક્રીમ રોલ ખાઈ રહ્યા હતા અને હું ચોકલેટી કેક ખાઈ રહ્યો હતો। ત્યાં અચાનક દરવાજાની ડોરબેલ વાગી। અમે બંને એકબીજા સામે જોવા લાગ્યા અને વિચારવા લાગી કે અત્યારે કોણ હશે? શું પાર્ટીમાંથી બધા લોકો પાછા આવી ગયા? અને પછી જે થયું તે વાર્તા સાંભળવા માટે મિત્રો, વિડીયોના આગળના ભાગની રાહ જુઓ। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। અને મિત્રો, જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોમાં આવેલા પાત્ર અને વાર્તા કાલ્પનિક છે મિત્રો, કોઈ પણ લેવા દેવા નથી। ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। ટાટા બાય બાય, મળીશું એકવાર નવા વિડીયોમાં।